હવે આ મગજના તાવને કેવી રીતે આપણે રોકી શકાય? તો આપણે એને રોકવા માટે આપણે એને જે જીવજંતુઓ જેનાથી થાય છે, જેમ કે મોસ્કીટોસ છે, સેન્ટ ફ્લાઇઝ છે, એને દૂર રાખવા માટે આપણે રોલ ઓન લગાડી શકાય, જે દિવસે આપણને બચાવે, અને રાત્રે રિપેલન્ટ્સ આપણે લગાડી શકાય, જેનાથી એ જીવજંતુ આપણા શરીરથી દૂર રહે. બીજું આપણે નજીકમાં બધું આપણી ચોખ્ખાઈ રાખી શકાય, પાણી ભેગું થતા રોકી શકાય, કાચી દિવાલો ચાંદી ચંદાવી શકાય, જે ઇન્ડોર પ્લાન્ટ્સ ઘણી વાર એમાં ભેગા થતા હોય, જે જીવજંતુ, એને આપણે ક્લિયર કરી શકાય. બીજું જે બારી બારણાઓ છે એની ઉપર જે વચ્ચે જગ્યા છે જેથી આવી શકે ત્યાં સ્ક્રીન લગાડીને પેક કરી શકાય, જે બાળકોને એન્ટ્રી ન થાય અને બાળકોને કરડે નહીં. ચોથું, બાળકોને લોંગ સ્લીવ્સના કપડાં પહેરાવી શકાય, પેન્ટ અને લોંગ સ્લીવ્સના શર્ટ્સ, ખાસ કર જે ટાઈમે જે આ જીવજંતુ કરડે છે, જેમ કે ડસ્ક એન્ડ ડોન મીન્સ સવારના ટાઈમનો જે હોય છે, સવારે 7 થી 9 નો ટાઈમ છે, સાંજે તમારે 5 થી 7 નો ટાઈમ છે, જેમાં સૌથી વધારે એક્ટિવ હોય આ જીવજંતુ. તો એમાં બહાર જવાનું ટાળી શકાય, એમાં રિપેલન્ટ લગાડી શકાય ને આપણે પ્રિવેન્ટિવ મેજર્સ બધા એ ટાઈમે કરવાનું થાય.